અરે મારી જમકુડી એ આમ જો એ હું તને પ્રેમ દેવો કરું છું ને આંતરો આંતરો અને આમ જો એ તું શર્મામાં એ તારા હાટું તો મેં બાધા લીધી સંપલની એ હાચી વાત છે એ આમ જો એ બહુ શરમાવાનું નહીં ગાંડી કેવું શરમાય હે બોલ ઝીણું ઝીણું એ નાના નાના તમ તાર હવે નહીં અડું એ પણ તું મળવાનું એમ નો કે મને એ મને દુઃખ લાગે હે એ જમકુડી એ તારા બાપુની માની જાય ને તો તારી હારે જ લગ્ન કરવાના હે એ હો ને કાલ હે ને પાછી અહીંયા ને અહીંયા મળવા આવજે આઈ લવ યુ ટુ એ પણ ધ્યાનથી જાજે પડતી નહીં એ આ તો જઈ હવે સુમલી દેખાતી નથી લાઈ ફોન કરું ફોન દેનો તો નથી આવતો શું કરવું મારે અહીંયા બેઠા બેઠા મારા બા હમણાં જો મને હાથ પાડશે ને તો આ મગના આરે મારે વાતય નહીં થાય એ બોલું કેવો કેવાય એ માણાને એક એક નજરથી એ આ મગનાને બબે પ્રેમ કરે બબે એ પ્રેમ કરવાની તો મજા આવે હે લાય હવે સુમલીને ફોન કરું उठाइए ना આયો उठाइए ना મારા વાલીડા મગનાનો ફોન उठाइए ना એ હાલો એ શું કરેસ તું એ હા મગના એ બોલ બોલ હે શું કીધું ચલો પારે મળવા આવું એ મગના હું તને વાત કરું એ તારા ફોન નો કેરની વાત જોતી હતી એ હા એ હું ગાયો કા આવું છું એ હા તું તલન પારી આય ગાયો કા એ હો એ જોજે પાછો કોઈ પારી ન જાય એ હા હું આવું જ છું હાય હવે મને નિરાશ થાય મારો વાલુડો મગનો તો મને નથી ભૂલ્યો લાય હવે કોઈ સાંભળતું નથી ને હવે કાયો ગાઉ મગનાને મળવા આલી જાવ મારો મગના વાટ જોતો હશે हमारी माँ अतार में कोई पानी भरवा न जाए मने किसे जा पानी भरवा आ तुमली उभी रे तो बोल ले दे હું તારે પાણી ભરવા લે અમાર ઘરે ઘણા કામ છે એ મારે પાણી ભરવા તને નથી લઈ જાય એ હું કાઈ ઓયા પારે ડબલું ભરીને આવી અંગવા તઈ દૂધ મગનાર બેઠી હતી ને ના દે કાકા હું નથી ઈ તો કાકા બીજું હશે હું તો ઘરે જ હતી એ હવે જાને ખોટી એ હું મારી આંખુયા ભારીને આવી છો તોય તું મને માનવા નથી એક કાઈ બાંધીને દો ના દે માર બાંધો કેતી હું તાર પગ પગલું હું તાર પગ કસી દે બે હાથ દોડું દે મારી મગનાની વાત માર બાને કે કોઈને નો કેતી હવે હું એવું કોઈ નહીં કરું મગનાને મળવા કોઈ જ નહીં જાવ એ તું નકરી ખોટીની છો અને આજ પછી જો મે ભારીને મગના આરે તો હું તારી બાને આવીને કઈશ આવા ધંધા બંધ કરી દે તું હવે નહીં જા દયા કોઈ જ ન દો દયા તું મારી બાકી બેન પડી હો ને બે હાથ જોડું કોઈ કેતી નહીં હું કોકને ખબર પડી જાય છે ને તો નો થાવાની થાય છે કોઈ જ મગનાને મળવા નો જાવ પછી એ હવે અત્યારે તું નહીં કહો તાર બાને હવે ભારીશ ને એટલે તાર બાને હું કહી દઈશ બધું નકર આ બધું બંધ કરી દીજે હો દયા કોઈ કેતી ને કોઈ જ નહીં જાવ તમ તારે કેવી છે હું ભારીને આવી તોય મારા જઈની માનવા નથી દેતી લે માજી કે હમણે આવું એ હજી નો 10 મિનિટ થઈ જાય એ મગના
એ મગના એ તે મને કેટલી રાહ જોવરાવી એ આટલી બધી રાહ જોવરાવી એ હું તારા ફોનની કેરની વાટ જોતી હતી એ હે મગના એ હું તો તને હાસો પ્રેમ કરું છું પણ તું મને હાસો પ્રેમ કરેસ તો ખરા ને એ ગાંડી એ એવી વાત કરીમાં એ તને તો મારા જીવથી વધારે પ્રેમ કરું છું. એ મગના એ હું રાત ને દી તારા વિચારોમાં ખોવાયેલી રહું એ હે મગના તું મારા હારે લગન તો કરીશ ને મને દગો તો નહીં દે ને તું. અરે ગાંડી એ દગો કરવો હોત ને તો પ્રેમ જ ન કરે. એ મગના તું મને આટલું કેસ ને એટલે મને તારા ઉપર ભરોસો આવી ગયો પણ જોઈજે મગના મારો ભરોસો કોઈ દી તોડતો નહીં. મારા બાપાને કહી અને આપણા બેની લગનની વાત કરજે અને આમ જો કાયો કા આપણા બેના લગન થઈ જાય એવું તું કાંઈ કર નકર હવે આ સાનુમાનું મળવાનું તો નહીં હાલે કોઈ ભરી જશે તો મગના એ આપણા બેના નો થવાનું થાય છે. એ ગાંડી એ ઉપાધિ કરીમાં તું એ હું તારા બાપુને મનવી લઈશ. એ હારું મગના એ મારા બાને ખબર નથી હું અહીંયા તને મળવા આવી એ મગના હવે હું જાઉં અને આમ જો પછી પાછો મને મળવા આવજે હું કહું એટલે. એ હો એ હારું મગના એ હું જાઉં છું હો. કેટલી હરખ પદુડી થાય છે. હવે ટપુડા આંખમાં મી દેખાય હવે વરે તો વરે આ રોણ રેલી જાય ને તો વરા હારું જાય. એ નાનજી દાદા આ લ્યો સગનો વા ફરી આવી ગયો. એ અમાર બુલેટ અહીં નીકળ્યું તો હવે તારે કેદી બુલેટ હતું તે અહીંયા નીકળે. એ નાનજી દાદા એ શું વાત કરવી આ તો ઠીક મારા દાદા વખતનું બુલેટ હતું તમને ન ખબર હોય એક સમય એવો હતો નાનજી દાદા કે બગડતા બગડતા ધમા કરતો ઘોડું નીકળ્યું માંગણા બાપુનું ત્યાં તો મારા દાદા શેઠે ઝૂંપડામાં ભારી ગયા કે માંગણા બાપુ ક્યાંક જાય અને ધાન લેખાન કીક મારી અને 80 બુલેટ કર્યું માંડ હે ઘોડીનું થયું અને તરત જ 12 લેખાન બ્રેક મારી અને માંગણા બાપુને કે લાવો બીડી માંગણા બાપુ કે મારે અત્યારે શા બીડી પીવાય નવરી છે મારે જવું કે ધીંગાણે ત્યાં તો ધાન લેખાન મારા દાદાએ આઈફોન કાઢ્યો. એલા તાય કોડા ક્યાં આઈફોન હતા ક્યાં બુલેટ હતા એ તું રહેવા દે. એ તો મારા દાદા પાસે હતું નાનજી દાદા અને તરત માંગણા બાપુ નંબર આપ્યો અને કે ધીંગાણું બહુ વધી જાય ધાન લેખાન મિસ કોલ મારજો તરત કે બુલેટ ની કિક મારીને આવીશ. જોયું ને આ કેવો વા ફળે છે. એ કાંઈક જાતો અહીંયા જા અમને કાંઈક વાતો કરવા દે. તમને સાચી વાત કર્યા જેવું નથી મને એમ થયું નાનજી દાદાને એમ કહું પૂછું કે અમાર બુલેટ નીકળ્યું માને નહીં એકા કાયમ આટલો વા ફળ જ્યાં જાય ને વાત ફાટતો એટલે હવે માંગડા વાળા વખતે કે મારા દાદા બુલેટ લઈને જતા હવે તઈ દાદાનો જન્મ નો એટલા વરા થઈ ગયા અને અત્યારે આપણને ઈ કથા સંભળાવે. બોલો જોયું ને ટપુ જોયું ને નથી કહેતા કે ગામમાં 3 ડાયા હોય એક ડાયો હોય એક દોઢ ડાયો હોય એક ડૂટી ડાયો ના એક હળંગ ડાયો. આ હળંગ ડાયા હોય ને આવાજ હોય બુદ્ધિ વિનાના આપણે બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે. નીકળી જાય ને આવા નવા અલી આમ તો જો કિરુડી એ આપણે હંગવા જવાનું કેટલું આખું છે કા એ બસ લેને રેખલી હવે અહીંયા હિંગી લેને એ ગાંડી છો એ આયા કણે મારા છે એ આવામાં હંગવા બેહીને તો જાન નીકળે આયા એ પણ આમ તો હે ને બાવરા જાજા હે બીક લાગશે કે તારું ડોહું બાવળિયામાં ધંગાય આપણે બૈરા છે જાન ગમે હંગીને બેહી જાય તો હાલે આપણે જેવા તેમ ન હંગવા બેહે હાલે મને બાવળિયા દેખાઈમાં વઈ જઈ હાલ ખાવ ભૂલી નો જાતી રે અજાણ થોડી ઘણી રાખજે મારી ઓળખાણ. એ તમને નથી ગમતું લાગતું એ આયા પેરુના 30 સોટી પડ્યા હોતે એ કોકને પ્રેમ કરવા દેવાય એ નહીં. કિરુડિયા ભીતોડા કેમ એટલા બધા ટીક 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 કરે છે એ આપણને ભારે છે ને એટલે બહુ બોલે છે. અરે બાપ રે એ કિરુડી તું જોતો ખરી આ મગનો નથી મને મગનો જ લાગે છે પણ ઓલી સોડી કોણ છે એ તો ઓળખાતી ને મારી બેટી એલી રેખલી મને તો આ સોડી હોય એવું નથી લાગતું મને તો કોકની વહુ હોય ને એવું લાગે છે. એ ના કિરણ એ સોડી જ છે પણ આ હાડી ઓઢીને આવી લાગે છે એટલે કિસે કોકને એમ થાય વહુ હારે લફરું કરે છે મગનો. ના ના છે તો સોડી જ આ બેને લફરું જ છે. આમ તો જો મારી માં ખોરામાં કેવી હુતી છે આ વાતની સુમલીને ખબર પડશે તો
સુમલીને ખબર પડશે તો એ તને ન ખબર એ મગનાને સુમલી ગાંડો પ્રેમ કરે હે એ બાપરે એ સુમલી આને ગાંડો પ્રેમ કરે છે પેલા હાંભી જશે એ હાય કાય કા એ સુમલીને જઈને કેવી એ આ વેરા સતા સુમલી વાડ કરી દે કેતા તો જીભ નહીં ઉપડે પણ તું કીજે હાય કાય કા હાય તો કહી દે તારી બેન પણ એટલે તારે જીભ નહીં ઉપડે પણ મારે સુમલી યાર બહુ ભણતું નથી ને એટલે હું કહી દઈશ હાય નકર વળી જશે કાય કા તો જલ્દી ये तोड़ किरण अरे खड़कीन बानी कोई નથી ये सुमी पानी भरवा हाल હે લે રેખલી તમે બેહો એ પાણી ભરવા મારે નથી આવું એ તમે બે ભરી આવો તાર બાની હે એ ના માર બા તો વાડીએ જાહે પણ બોલો ને તમે બે હું આમ મનમાં ઘબરાવશો ક્યારની ये सोमली ये तने કીશું ને તો આ તારી જમીને ખસી જશે એવી વાત છે એ રેખલી એ ઈ વાત નું તો તું જરાય ટેન્શન લેમાં એ કાલ તું ઈ જ વાત કરે ને કે ઓલી બઈ બે હંગવા આવી હતી અને મને મગનાને ભરી જ દીધું એ ઈ બઈ કોઈને નહીં કે એ સોમલી મારી વાલુડી બેનપણી એ હું ઈ વાત નથી કરતી એ તું પેલા મારી વાત તો સાંભળ કા કિરુડી એ હા સુમલી એ તારો મગનો રહ્યો ને ઈ અહીંયા બીજી સોડી હારે બેઠો છે એ અમે અતારે જોઈને આવ્યું ના રેખલી હો કિરુડી હું આ વાત માનતી નથી મારો મગનો મને બહુ જ પ્રેમ કરે છે ઈ બીજી સોડી આરે લફરું ન કરે આ વાત ખોટી છે કહી દો કે આ વાત ખોટી છે એ સુમલી એ આ વાત ખોટી નથી આ વાત હાચી છે એ મેં તો કિરણને કીધું તું હું સુમલી નહીં કહી શકું તું કીજે મારી બેનપણી બિચારી આખી તૂટી જશે એ ના રેખલી મારા આરે ડગો થાય નો હાલે મગનો મારા આરે ડગો કરે જ ને તમે બે હાવ ખોટ્યું હવો હું તમારા માથે વિશ્વાસ ન કરું મને ખબર છે મને મગનાન જોઈને તમે બહુ બળતરા કરો હો આ વાત હાવ ખોટી છે એ સુમલી બાપના હમ બસ હાસુ એ ખોટું નથી અમારું એ તું માન નહીં ને તો હાલ અમાર હારે ન કરી વઈ જશે હા હાલો મને દેખાય મારે અત્યારે જવું છે અને જો મગનાએ મને ડગો કર્યો હશે ને તો મગનાના હું એવા હાલ કરીશ એ ક્યાંય કોઈ દી હાલ્યા જેવો નહીં રે હાલ મને અત્યારે દેખાય થોડ હું થશે આજ તો એ રેખલી એ ક્યાં છે મગનો મને કાયા ખા દેખાડ તું આ મગનો એકલો કેમ છે ઉતર્યું મને ખબર જ હતી ઘીરેથી મેં કીધું તું કે તમે બે મારો પ્રેમ તોડાવા કરો છો આ મગનો એકલો બેઠો ચા છે એની આરે બાઈકે છોડી કોઈ નથી તમને બેને સારું જ નથી લાગતું મને ખબર છે આમ તો જો આજે મોઢું કેવું મીંદડી જેવું કરે છે જાણે કે આ બે કાઈ બોલ્યું જ ન હોય એ મારી માયું સાની માયું ઘર ભેગી ન્યુ થાવ અને હું જાઉં મારા મગનાને મળવા અને આજકાલ કીધું ફરીને કોઈ દિન મારા મગનાની અને મારી એવી બદનામી ન કરતું નકર આજકાલ તો હાવ બેનપણીનો સંબંધ પૂરો થઈ જાય છે સમજી ગયું તમે બે હું જાઉં છું એ પણ સોમલી કિરુડી આ જોયું કે મગનો કેવો છે પાકો એ આપણને ભારી જેલો છે એટલે ઓલી છોડીને કાઢ મૂકેલી છે પણ એમ નહીં કિરણ હું તો એ વિચાર કરું હું કે અત્યારે ભારી જાય તો કોઈ માનવા દે એવું જ નથી આમ તો જો અત્યારે કોઈનું કીધા જેવું નથી એ ઊંટનું આપણા માથે ઠોકીને જાય એ આમ તો જો તારી યારે બેનપણી કેવી પાકી હતી તોય તારું માની નહીં અને કે તારી યારે બેનપણી ન રખાય એમ કહીને તો વૈદે મગનાને મળવા આમ જો એક તેલ લેવા જાય આથી હીરે બેનપણી ને તો મારે શું એ રેઠી હેરાન થશે ને રેઠી ખબર પડશે એ મગનો દગો દિશે ને ત્યારે ખબર પડશે ઓલી માની ખબર પડશે ને તાઈ હાથ એ હારું કર્યા આ સુમલિયાર બેનપણી તૂટી આમે મને બર પડતું તું રેખલીન બેનપણી હતી ને એટલે રેખલી મારા રે તો રે અલી હાલ ને અલી મારું ડબલું લેતી આવું કે હે મગના તું તો મને મળવા 9 વાગે આવેસ પણ તું આ ખરાબ બપોરે આના શું કરેસ એ સુમલી એ ભેંસ પાવ આવ્યો તો
હવે તારે ક્યાં મગના બાંડી બકરી હતી તે તું ડોબા પાવા આવ્યો હોય? એ હંગો આયો તો એ જો અહીં શીશો પડ્યો એ પણ તું અત્યારે કેમ આયા મેં ફોન નથી કર્યો તોય. કાંઈ ના, એ તો હું આમથી આટો મારતી હતી. હા એ હે મગના આ હું હે? હે આ કોનું આયા પડ્યું હે? મને નથી ખબર આ કોનું હે. એ તારું બાપ આમ જો યા તો હોનાનું હે. એ આમ જો તું કેવી લાગેસ મસ્તીની. હવે જાવા દે, આ પેતરા બધા મારે નથી જોતા. હાવ હાસુ બોલજે મગના. આયા કોણ આયું તું? મારા સિવાય આયા તને મળવા કોણ આયું તું? તું હાસે હાસુ બોલી દે. ઓલી રેખલી અને કિરુડી બે મને હાસુ જ કહેતી તું કે મગનો તારી હારે બેવફાઈ કરે છે, તને ડગો દે છે. મગના હાવ હાસુ બોલજે, નકર હું આજ તારો વારો કાઢી નાખવાની હાવ. મગના તું હાસુ બોલ. એ આ હોનાનો હે. એ આપણે વેચીને મોટરસાઇકલ લઈ લઈશું આપણા બે હાટુ. એ મોટરસાઇકલ લે તું અને વેસીને અમીર થાજે તું. એ મારે આવા કોકના ચાંદલા લઈ અને આમ જો આ આડોશી પાડોશી માં આવો સાંડલો હોનાનો કોઈને નથી. હાસુ બોલ મગના, આ કઈ બહેનો સાંડલો હે કે મારા હારે બેવફાઈ કરી લે? મગના હું તને મોચીશ નહીં. મગના તમારા હારે બેવફાઈ કરી હે? બેવફાઈ કરી? હું તારા માથે આંધળો વિશ્વાસ કરતી હતી અને તે મારો ભરોસો તોડી નાખ્યો. મગના હવે તું જો તને કોઈ દી મળવા ન આવું અને હવે તું મારી વાતે કોઈ દી ન જોતો. એ ના એવું ન કર. એ કોઈ નતું આયું. હું તારા માથે કેટલો ભરોસો રાખતી હતી અને તે મારો ભરોસો તોડી નાખ્યો. મગના મેં તને આવો નતો ધાર્યો. એ પણ એ શું થયું આને? મરી તો નથી જઈ ને? મગના હું જાઉં. હવે તું મને ભૂલી જાજે. હવે મને કોઈ દી ફોન કે મેસેજ ન કરતો. આપથી આપણે બેને સંબંધ પૂરો. એ પણ ઊભી રે. એ ઊભી રે. એ જા. એ તું મને આમ તોય પ્રેમ નથી કરતી. જો પ્રેમ કરતી હોત ને તો મને તો માફ કરી દેત. એ એટલે જ બેને પ્રેમ કર્યો હે. એ બેમાંથી તો એક તો રે. એ ઓલી જમકુડી કેવી હે બોલ. એ કેટલો મને પ્રેમ કરે હે. એ જા તમ તારે. એ બટા સમિત્રા, એ કેમ રોતી જાસ તું? શું નાનજી દાદા તમને મારા દુઃખની હું વાત કરું? એ બટા કઈક સમજાયું બોલ. એ તારી ઉંમર તો હસવા ખેલવાની છે અને તને આ રોવણ સાથી આયા. શું તને કોઈએ કાંઈ કીધું? નાનજી દાદા હું રોવ નહીં તો હું કરું. હું મગનાને પ્રેમ કરતી હતી. મગનાએ મને ડગો દીધો. મગનો તો બેને પ્રેમ કરે છે. શું વાત કરેશ બટા? મગને તારી હારે ડગો કર્યો? એ તું તમતારે જરાય મોજામાં. હું ગામનો સરપંચ. આ ગામમાં મારી ખ્યાતિ. આ ગામમાં મને પૂછીને પાણી પીવે અને મગનાની ઈ મજાલ કે તારી હારે આવો ડગો રમે, બે હારે પ્રેમ કરે. બોલ છુમલી, તું કહેને તો મગના હારે તારા લગ્ન કરાવી દઉં અને જો તું કહેને તો મગનાને ટકો કરી ગધાડે બેહારી ઊંધા ગધાડે ફૂલેકું ફેરવું ને ગામ બારો કાઢવું. સરપંચ મારે મગના હારે લગ્ન નથી કરવા. મગના હારે તો હું લગ્ન કરવા માંગતી હતી પણ મગનાએ મારા હારે ડગો કર્યો એટલે મારે હવે એના હારે લગ્ન નથી કરવા. મગનાએ મારું દિલ તોડ્યું ને એને સજા આપો તમે તો જ મને શાંતિ મળશે. કાંઈ વાંધો નહીં. આ હુડા લૂસી નાખ અને હાલ મારી હારે. તમતાર હું જોઉં છું મગનો ક્યાં જાય છે. તું કેવી સજા કરી દે. હાલો ટપુ થઈ હાલો.